તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. તો જો ભાઈ અત્યારે બપોરે રીલ ઉતારવા બેઠા ને એટલે યાદ આવ્યું કે ભાઈ આજે તો વ્લોગની શરૂઆત આપણે કરી જ નથી, એટલે અમે વ્લોગની શરૂઆત કરી દીધી. આજે અમારી થોડી દોડધામ વધી ગઈ હતી, કાલે બી વધી ગઈ હતી ને આજે બી વધી ગઈ હતી. આજે એટલા માટે કે મારા અથર્વ ભાઈ એવું કહેતા કે મારે દ્રાક્ષ ખાવી છે, પણ દ્રાક્ષ તો મેર પડ્યો જ નહીં. હું નકર તને ફોન કરીને હું કોઈ રહી જાય છે પેલા એડ કરવાનો હવે યાદ આવ્યું, જોઈ લઈએ છીએ એટલે તમારે ધ્યાન બહાર નીકળી ગયું. તો ભાઈ એને દ્રાક્ષ ખાવી હતી, હા પણ હમણાં જોઈ લે ફરીથી. તો દ્રાક્ષનો એનો મેળ આવ્યો નહીં અને હવે અમે વિડીયો ઉતારવા બેસી ગયા છે. વિડીયો તો ઉતારી દઈશું. અને આજે તકલીફ એવી થઈ છે કે દાઢમાં જોરદાર દુખાય છે, એટલે બોલાતું નથી પણ તો બી હું બોલી રહ્યો છું ધેમું ધેમું. અને વિડીયો ઉતારવાવાળા રેડી થઈને બેસી ગયા છે. શું કેવું મેડમ? હર હર મહાદેવ. બધાને બપોરના ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધું ચિડિયાઘરમાં અને કોસ્ટોલ પેવી જય શ્રી રામ મહાદેવ. તું સ્કૂલમાં જઈને આવ્યો? હે? હા જઈને આવ્યો. આજે રડ્યો તો? કેટલું રડ્યો તો? થોડું નહીં, વધારે નહીં? થોડું નતો રડ્યો કે વધારે નતો રડ્યો એવું એવું હતું. કહેતો હતો તું? હે? શું કરાયું તો સ્કૂલમાં? ચલો ભાઈ અમે અમારા કપલના વિડીયો ઉતારી દઈએ પહેલાં, રમાડી દો. તો અહીંયા ચાલે છે અમારે એડિટિંગ, અને આ એડિટિંગ શીખતો તો હવે ક્યાં જાય છે તું? આહાહાહાહા. પકડી પકડી પકડી. પાણી તો આજે એવું બનાવશે ને, એવું બનાવશે ને, એવું બનાવશે ને. તીખાર આવડી જશે તમારા? હા, આવડી. પાણી પતાશે અમારે લાગી જાય એની વાત લાગવાની જ છે. મેં ચાખ્યું ને. માઇન્ડ ઘરમાં આવડું કારણ કે બે કોલમથી ધોવાના નીકળ્યા. તમને શું કીધું ડૉક્ટરે? તો ભાઈ જો અમે તો ડૉક્ટર જોડે જઈને આવ્યા છે. ડૉક્ટરે ટૂથપેસ્ટ આપી અને ગોળી આપી અત્યારે પેઇન રિલીફ માટે કે તમને તારા હાથ રહે. પણ એ પહેલાં આખો શું કીધું ને 3D ઓપીજી કરાવવાનો. 3D ઓપીજી એટલે તમારે બહુ વધારે પડતા દાંત લાગે છે કે આટલા બધા દાંત વધારાના નાખ્યા તો ક્યાં હતા અત્યાર સુધી એમ, કારણ કે પેલા 3-4 દાંત બાકી છે ને નાખવાના. ના એવું ના, આમાં 3-4 જગ્યાએ દાંત નથી, એ ના પડી જાય એટલે તદ નખાઈ દેવાના હોય, એટલે કે નાખી દેવાનું. તમારા જે નીચેના પેઢું રહ્યું ને એ પર ધીમે ધીમે પતલું થાય એટલે એમાં કોઈ દાંત બેસે નહીં. એટલે કે હવે છે ને તમારે એક કામ કરવું પડશે, તમે ઓપીજી 3D કઢાવો, પછી આપણે જોઈએ 1 વર્ષ તમારી ટ્રીટમેન્ટ ચાલશે. 1 વર્ષ આખા આટલાથી લઈને આ બધાની ટ્રીટમેન્ટ ચાલે. વન સાઈડ આપણે ચાલુ કરીશું, આ બાજુથી લેતા પછી આ બાજુ આવીશું. એટલે હા, એટલે આમાં એવું થયું કે થોડું બચાવ આ પરથી અમને શીખ મળી. વસ્તુ હા બેને શીખ લીધા જેવું છે. આમાં એવું છે કે એવું નહીં કે ઇવન તમારી દાઢ તમારા બોડીની અંદર તમે જોજો કોઈ જગ્યા થઈ જાય ને તો ડૉક્ટર અંદર પ્લેટ મૂકે ગમે તે કંઈક મૂકશે, કારણ કે બોડીની અંદર કોઈ પણ જગ્યાએ ખાલી જગ્યા નહીં છોડવાની. ખાલી જગ્યા છોડો એટલે ત્યાં સડો ચાલુ થાય. એટલે તમે અહીંયા જગ્યા છોડી એટલે 9 દાંત નાખ્યો નહીં ને એટલે બાજુમાં સડો ચાલુ થઈ ગયો. એટલે આ ઓપીજી કઢાવો પછી આપણે આખું પ્લાન બનાવીશું કે કઈ રીતનું શું લેવું છે. વન સાઈડથી લેશું, 1 વર્ષ ટ્રીટમેન્ટ ચાલશે એટલે તમારે જોવાનું એમ. પણ આને જે અમે આ ડૉક્ટર છો જ સારો દવાખાના પર દવાખાનું. પહેલાં કોઈ સમજાવી દીધું તો દાંત ક્યાં ના નખાઈ ગયા હોય. પણ આ બધા ડૉક્ટરોનો કેવું ઠેકાણાઓનો થાય. વ્યવસ્થિત છે એમ. પપ્પા હું જોઈને તરત જ પૂછ્યું કે નિકિતા બેન ક્યાં કર રહે हैं? બસ મજા આવતી. દાદી કે છે દાદી બઢિયા है. દવાખાનું પર દવાખાનું પાયોરિયા કહેવાય. પાયોરિયા આવી જો ને એક વખત તમારા દાંતની પથાડી રગડી નાખે એટલે 2 ટાઈમ બ્રશ કરું, સવારે સાંજે. એમાં જમ્યા પછી તો કમ્પલસરી બ્રશ કરું. યાદ કરી દેવું. તેના ખોરાક પ્રમાણે જરૂરી છે. આઈસ્ક્રીમ ખાઓ, ઘણી વસ્તુ ખાઓ ને એટલે તમારી અંદર જનજનાટી જાય ને જાય. એટલું જ રાખવું. આ બ્રશ આપી દો ને, બ્રશ કરો. તારે 4 દોતોમાં વળા લાગશે તો મારા બધા દોતો કેટલા વળા લાગશે? તારા કરાવું જ કરાવી દઈએ મમ્મી, કશું ના થાય. શું થયું? ના રૂપિયા આપણે કોઈ બરોબર છે. આપણે તો પેટો કાઢો તો ચાલે તો ચાલે. હા, એને ચોખ્ખું. આપણે અને મને એ સમજાય કે જો ના કે જો તમે આ તો તમારે 3-4 દાંત છે અને તમે આયા છો તો આપણે કરી જ દેવું છે 1 વર્ષની અંદર. પણ તમે આ એક કરીને દાંત હરશે ને એક કરીને દાંત તમે નહીં ના ખાઓ તો શું થાય? આ મોઢું ને તાર જેવું થઈ જાય મેડમ. એને કીધું કે તમારું મોઢું છે ને આખું અંદરની પેઢા અંદર જતા રહે એટલે પેઢા કડક રહે મોઢું છે ને આખું બેસી જાય
તમારું જે ફૂલેલું રહ્યું ને મોઢું રહે નહીં. અને પછી તમે ચોખ્ખું ના નાખો કાળી ને, હતી તી શું કરવા ગાડી ચોખ્ખું હોય ને તમારું ચોખ્ખું નાખો ને એટલે તમારું શેપ આખું મોઢાનું પકડી જાય. એટલે કે હજી વધારે મોઢું થયું નથી, આપણે કમ્પ્લીટ કરી દઈએ, મોઢાના કરી દેવાનું. સરસ લ્યો. તો ભાઈ જે લોકો છે ને બ્રશ ના કરતા હોય ને, હું તો બ્રશ કરતો હતો, પણ અમારે છે ને ખાધા પછી કેવું છે, પહેલાં ખોરાક એવો તો વાંધો નહોતો, બાજરીના રોટલા ને શાક ને. અત્યારે શું થઈ ગયું કે હારું ખાવા જોઈએ, જમ્યા પછી કમ્પલસરી કોકડા કરવા અને બ્રશ કરવું. આ ખોલતો તો કોઈ આપણે તો કોઈ કરતું નહીં. ખરેખર અથરો હાવ. હવે અંદર ના નાખતો. એના માટે તો પૈસા લાખી મૂક્યું છે. પણ એવું કરો છો. આમ આવું છે ભાઈ, અમે જો ને એટલે રસ્તામાં જતા ચલો ફોલોવર મળ્યા બહુ. એટલે ઊભું રહેવું પડે. એ આ ગેટ છે ને આનો જલ્દી આ આપણા આ જે આ સામર્થનો. તે એક બેન બેઠો હતો બાન જેટલા જ ગલ્લો હશે. લઈને, ગલ્લું કરે છે તે કે એમાજી કરું માયનું કીધું માય કરું છે એટલે માય કે પેલી કોઈ પૂરી હાજર ઉભી છે ને એને બોલાવતો હશે હેડ ને બા તમે તો હેડ બે વખત તમે પાછળ જોયું પણ કઈ અમે બની જોયું પણ બા બેન એવી રીતે બોલતો હતો ને તો માય જમડાતું હતું પછી મમ્મી માહિતી મારા જેવી તો કેટલી માહિતી હોય બા હેડ ને તું તમે તો જ્યો તે બધું પેલું શાક લીધું પેલા ત્યાં આગળ પછી પેલી દુકાન ત્યાં જાવ છો ને એ જ્યો હતી ત્યાં પોણી મસાલો લીધો અને પાછું પાછા. એ ભાઈએ વાતો કાપડે કે બા હમણાંથી વિડીયો ઉતારતો નહીં મને લાગે છે ખાસી વાર તો ઊભા રહ્યા. અમારે તો રોજ કીધું વિડીયો હોય કીધું ભાઈ તમે કીધું પેલું એ નહીં કર્યું હોય કીધું કે ના હું જોઉં છું કે હું લાઈક આપું છું કે તો કે મિકતા અમારે તો રોજ ઉતારીશું પૂછો કીધું કે આ બસ પછી ને પેલી નિકિતા Search કરી કરો. આ જાડીવાળો કાઢ્યો એને. પેલો જાય ચાલો જાય છે ત્યાં તમે ને કીધું આવું બસ પછી વર્તા આવે ને એટલે માજી તો પાછું પૂમો બેન તો પૂમો પાડ્યા ઓ માજી. એ માજી અમાર તો પણ જતે જલા ટોકા પાડતા તમે આના એ માજી અમાર તે પણ માઈ પાર જતી જતી હવે હું માઈ કે માઈ પાબી જો આખું પાણી આમાં થોડું નાખી દીધું બોલો આગળ આગળ. મને કે પેલો વિડીયો તમે ઉતારો છો તમે જ છો બાબુ કીધું હા પછી બાજુ કહેતો હું કહેતી હતી એક બાસ તે બસ બાજુ હું કટલાની લઈને બેઠી હતી ડબ્બાને એવું બધું લઈને કટલરીઓ. બાજુમાં કટલાની લઈને બેઠી હતી પલંગ ઉપર. હા? ઓવા પલંગ ઉપર. પલંગ પલંગ ઉપર કાસા બધા એ બેઠા. પછી બાજુ પછી પાણીપુરી વાળા હતા એ કહેતા હતા. એ બાજુ પાણીપુરી વાળા હતા એ કહેવા માંડ્યા તે કે અમે જોઈએ છીએ તમારી વિડીયો તમે વિચારો છો એટલે કે અમે આમ કે આમાં કોણ કે હારી કે તમે તો દુકાન કરી દીધી ગેટ આગળ કે હારી ચાલે છે અમારે કીધું હારું હેડો આખું ગામ છે પછી ચાલે જ ને હા ખાસું મોટું છે. એને આગળ કરી દઈને સારું ચાલે હો આઈડિયા વાળો હોય વળતો રોંગ છે ને. તો ગાઈઝ રાતના 11:30 વાગ્યા અને આ બધા જો હમણાં તો રોજનું રૂટીન બની ગયું આવી રમવું. રમીને જ ઊંઘવાનું નગર રમીને ઊંઘે તો ચેન ના પડે. આ રાતે કોઈ ખાય નહીં તો એ ચાલે પણ આ નહીં ભૂલતા નહીં. માછલી પકડવા નહીં કરવાનું. જો માછીમાર બની ગયા આ બાય જો બાય માછીમાર બની ગયા જોડે મેગ્નેટ વાળું મળે એટલે એરી લીધું હતું ને બા. હા મેં આપ્યું અથરોય આપ્યું બાને તો તું કેમ નહીં રમતો મેં એક ગેમ રમી લીધી હવે ગેમ નહીં રમી ચમ બહુ ભૂખ લાગી હતી આજ તો બહુ કઈ પડ્યું હતું એટલે મેં હજી તો પડ્યું એટલે પડ્યું અજા ખાતો હોય